રાજ્યમાં આરટીઓ અધિકારીઓમાં સીએલ પર જતા કામગીરી ઠપ થઈ છે। સવારથી લાઇનમાં ઉભા રહેલા અરજદારો પરેશાન થયા છે। આરટીઓ ઓફિસમાં અધિકારી અને કર્મચારીઓની ગેરહાજરી જોવા મળી। મેમો ભરવો, લાયસન્સ સહિતના કામ માટે આવેલા લોકોને હાલાકી પડી રહી છે। અધિકારીઓ જ હાજર ન હોવાથી કામગીરી અટકી પડી છે। હું આ ત્રીજી વાર આવ્યો છું। આની પહેલા પણ 3 વાર આવી ચૂક્યો છું। આજે સવારે 9:30 આવીને લાઇનમાં ઊભો રહ્યો છું। મારી ગાડી ઓલરેડી અત્યારે જમા છે। પોલીસવાળા લઈને ઊભા છે। આરસી બુક રિટર્ન થઈ એ માટે હું ત્રીજી વાર આવ્યો, પણ વારંવાર ધક્કા ખવડાવે છે અને અહીંયા કોઈ હાજર રહેતું નથી ખુરશી ઉપર। જ્યારે આવીએ ત્યારે ટાઈમના કોઈ ઠેકાણા નથી હોતા। રિસેસ હોય છે એ એવી રીતે જવાબ આપીને પાછા મોકલી દે। હું મારા બેબી છે ને એ 15 તારીખે કેનેડા જવાની છે। ઇન્ટરનેશનલ લાયસન્સ માટે મેં એપોઇન્ટમેન્ટ કરેલી છે। આજનો મને ટાઈમ આપેલો છે, છતાં કોઈ અધિકારીને ઉપર નીચે મને 6-7 વખત જઈ આવ્યો। કોઈ અધિકારી એમ નથી કહેતો કે તમે આ બારી ઉપર જાઓ કે અહીંયા કામ તમારું થઈ જશે। અહીંયા કોઈ જવાબ મળતો નથી। જવાબ અધિકારીઓ છે અત્યારે? એક સાહેબ બેઠા હતા, એમને કીધું કે થોડી વાર બેસો, કોઈ સાહેબ આવશે। આરસી બુક લેવા માટે આવ્યો છું। સવારે 9 વાગ્યાનો લાઇનમાં ઉભો છું, હજી કોઈ આવ્યો નથી। હું પૂછવા ગયો તો મને કે આવશે સાહેબ, આવશે। 11:30 થઈ ગયા, હજી સુધી આવ્યા નથી। તો સુરેન્દ્રનગરના પોપટ